પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 17 થી 18 ઇંચ જેટલા અતિભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાવા અને રસ્તાઓ ધોવાવાથી જનજીવન પ્રભાવિત થતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિતના આગેવાનો અને જિલ્લા કલેક્ટર તથા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ જાણી હતી। વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત બચાવ તેમજ પુનઃ પ્રાપ્તિની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લાના સાંતલપુર તાલુકામાં 17 થી 18 ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ગામોમાં પાણી ભરાઈ જવાની, રસ્તાઓ ધોવાઈ જવાની અને જનજીવન પ્રભાવિત થવાની સ્થિતિ સર્જાઈ હતી। અનેક ગામનો સંપર્ક પણ ખોરવાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અસરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા હતા। તેમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ શક્તિસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ સવજીભાઈ આહિર, તાલુકા પંચાયતના સદસ્ય જીવણભાઈ નાગરાજ, તાલુકા પંચાયતના સદસ્ય જીવણભાઈ આહિર, સાંતલપુર સરપંચ જીતેન્દ્રસિંહ જાડેજા, બડોદરા તાલુકા પંચાયત સદસ્ય માણસુરભાઈ આહિર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિનિધિ મંડળે અસરગ્રસ્ત ગામોમાં પહોંચીને લોકોને રૂબરૂ મળી તેમની સમસ્યાઓ જાણી જરૂરી સહાય અને તાત્કાલિક રાહત માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી। વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી વહેલી તકે મદદ મળે તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। તો બીજી તરફ પાટણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી, રસ્તાઓનું પુનઃ કાર્યરત કરવા તેમજ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। સ્થાનિક લોકોની સુરક્ષા અને જરૂરી સહાય સુનિશ્ચિત થાય તે માટે વહીવટીતંત્ર સતત સતર્ક રહી કામગીરી કરી રહ્યું છે। તાલુકા સદસ્ય બડોદરા દાંતરણા અને મારું નામ માણસુરભાઈ પાતાભાઈ। અમારે બે દિશા વરસાદને કારણે બહુ હાલાકી પડી છે। આ ઘરેમાં પાણી, જે આ ઉગમણી પરવાડે બહુ પાણી આવ્યું છે। ભાઈ આથમણી કોર તો 2 વર્ષ બહુ તકલીફ છે અમારે। બીજી અમારા લવિંગજી સાહેબે બધા પ્રમુખ, પાર્ટીના પ્રમુખ જીવણભાઈ અને શક્તિભાઈ પ્રમુખ, સરપંચ સાંતલપુર અને પાર્ટીના પ્રમુખ મુલાકાત કરી। અમારી ખૂબ ખૂબ આભાર એમનો અને ખૂબ અમે આ સહકાર જે એને વિશે પાણીનો કઢાવે અને બહુ અમે આ મુલાકાત કરી, અમારો ખૂબ એનો આભાર અને રજૂઆત અમે કરી એને અમારો આભાર। એને જવાબ એવો આપ્યો અમેને કે આ પાણીની ખાતરી કઢાવી દઈશું અમે। આ 2 પોરનું જે હાલાકી પોર બહુ પોરની વાતના મહેનત કરેલા અને હવે મંજૂરી 100% થઈ જવા આવ્યું છે કે આથમણી કોર તો, અને આ ઉગમણી કોરે બહુ તકલીફ છે, આથમણી કોરે બહુ તકલીફ છે પાણીની। અને આ ગામમાં મઢુતરા બીજે આજુબાજુ ગામેનું પાણી આવે છે। 700-800 એકર જમીન પાણીમાં છે। માર્ગેમાં હાલવામાં તકલીફ પડે છે અને ખેડૂતોને 700-800 એકર જમીન તો વાવવામાં કામ નથી આવતી। બહુ ગામને તકલીફ છે। આજે માર્ગેમાં 3-4 માર્ગેમાં હવે બીજે ખેતરમાં જવું હોય તો નહીં હલાય એવી ખેડૂતોને વાવવામાં બહુ તકલીફ છે। અને ખૂબ ખૂબ સાહેબનો આભાર, લવિંગજી સાહેબ પ્રમુખ સાંતલપુર અને જીવણભાઈ પાર્ટીના પ્રમુખ, શક્તિભાઈ સાંતલપુર સરપંચ અને કારોબારી ચેરમેન કારોબારી ચેરમેન હીરાભાઈ પહેલા હતા અથવા તમારા ગામમાં ધારાસભ્ય આયા, પ્રમુખ આયા, તમે રજૂઆત કરી છે? ખાતરી આપી બધે ખાતરી આપી। અમને સંતોષ, અમને વિશ્વાસ છે કે આ કરી દેશે। શક્તિસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ સાંતલપુર। વરસાદ 18 ઇંચ જેવો વરસ્યો, શું કહેવા માંગો? તંત્રની કામગીરી થઈ? સાંતલપુર તાલુકામાં 15 થી 17 ઇંચ જેવો વરસાદ વરસ્યો અને નીચાણા વિસ્તારોમાં ઘણા ગામોમાં પાણી ભરાયેલા હતા અને અમારા રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી સાહેબ અને અમારા તંત્ર, તાલુકા પંચાયત, મામલતદાર અને તંત્રની ટીમે લોકોને તાત્કાલિક એલર્ટ થઈ અને મદદરૂપ આવી એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને લોકોને મદદરૂપ થવા માટે ધારાસભ્ય શ્રી તાત્કાલિક અને વિસ્તારની ગામોની મુલાકાતે આવ્યા છે, એમનો પણ આભાર માની। મારું નામ આહિર સવાભાઈ જીવણભાઈ, ભારતીય જનતા પાર્ટી સાંતલપુર તાલુકા પ્રમુખ। અમારા સાંતલપુર તાલુકામાં વરસાદ પડતા જ 4 દિવસથી સળંતર વરસાદ ચાલુ હોવાથી સાહેબના પણ ફોન આવ્યા, જિલ્લા પ્રમુખ સાહેબનો પણ ફોન આવ્યો અને ભાવિકભાઈનો પણ ફોન આવ્યો। અમારા લાઇટ અને નેટવર્ક ના હોવાથી સતત વોટ્સઅપ કોલ કરી અને અમારા દ્વારા આ વિસ્તારની હાલ પરિસ્થિતિ પૂછી અને તરત જ વરસાદ બંધ રહેતા જ તરત જ દોડી આવ્યા એવા અમારા ધારાસભ્ય સાહેબ
અને તંત્ર અને જે વિસ્તારોમાં અમુક જગ્યાએ તકલીફો હતી કે બરારા, તો બરારા તરત ખબર પડતા જ અમારે ત્યાંના સદસ્ય ડેલિકેટ જીવણભાઈ આહિર તરત જ તેમના મશીન સાધનો લઈ અને ત્યાં પહોંચી ગયા અને ત્યાં જે વ્યવસ્થા કરવાની હતી તે વ્યવસ્થા કરી અને પાણીનો નિકાલ કરી દીધો. એવું જ કે આખા વિસ્તારની અંદર અમારા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ લોકો સાથે મળી અને વિસ્તારની સતત ચિંતા કરી અને લાઇનિંગમાં રહી અને જ્યાં જરૂરિયાતને સમસ્યાઓ હતી તે સમસ્યાનો હલ કરવાના પ્રયત્ન હજુ પણ કરી રહ્યા છીએ અને પ્રવાસ કરી અને ઘટતું કરી રહ્યા છીએ. કલેક્ટર સાહેબ આવ્યા, ડીડીઓ સાહેબ આવ્યા, પૂરું તંત્ર આવ્યું. તંત્રની કામગીરી કેવી લાગી ને તંત્ર વિશે શું કહેવા માંગો? તંત્રની કામગીરી પણ સારી છે, પણ અમુક જગ્યાએ જે તંત્રના લીધે કે ચોમાસા પહેલાં જે લાઇટ હર વર્ષ સાંતલપુર તાલુકામાં ખોરવાય છે એ થોડીક પહેલેથી જ મેન્ટેનન્સ કરતા હોય તો આ અવ્યવસ્થા ના થાય. અત્યારે પણ લાઇટની થોડીક અસુવિધા લોકોને થઈ રહી છે, પણ તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે. પણ એને થોડીક અગાઉથી જો કાર્યવાહી અને અગાઉથી જો થોડુંક ચોમાસા પહેલાં વ્યવસ્થામાં લીધેલું હોય તો આટલી બધી અસુવિધાઓ અમારે સામનો ના કરવો પડે. એટલે તંત્રનો પણ કામગીરી સારી જ છે, પણ થોડીક વધારે કાળજી અને થોડાક કર્મચારીઓ વધારેની જરૂર છે. જો વધારે કર્મચારીઓથી વધારે સર્વિસ આપવામાં આવે તો આ સુવિધાઓથી વંચિત લોકો ના રહે. વસંત કડિયા, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.